तीखा भात बनावવાની રસમ। પહેલાં તમારે તેલ લઈ લેવાનું, પછી એને આમાં નાખી ને મારી રાઈ નાખી, પછી આવી રીતના શાક મોરી લેવાનું। બટેકા છે, ડુંગળી છે, ચણા છે, ટમેટા અને મરચાં અલગથી છે, આ બધું લસણ છે। આવી રીતના એને હળવી આંચ ઉપર તપાવી દેવાનું। અમારા ઘરના છે એ બનાવે છે। આવો એક ચમચો લઈ લેવાનો, ઓલરેડી તમારા ઘરમાં હશે। એને આવી રીતના બરાબર એકદમ હલાવી રાખવાનું કે નીચે બળી ના જાય। તમે પણ પુલાવ બનાવવા હોય તો કચ્છી પુલાવ બનાવી શકો છો। આ બનશે કચ્છી પુલાવ એનો સ્વાદ એકદમ મસ્ત રહેશે। સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, વધારે પડી જાય તો તકલીફ પણ પડી જાય, એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું। મસ્ત બને। તો એક ટમેટો ખાઈ લો ત્યાં લાગ્યું। પછી તપી જાય પછી ટમેટા ઓરી જ દેવાનું, બધું એક આરે મસાલો મિક્સ કરી દેવાનો આવી રીતનું। તમારા માટે કચ્છી પુલાવ લઈને આવી ગયા છીએ અમે। તમે પણ ઇઝીલી ઘરે બનાવી શકો છો। મને તપવા દેવાનું, હું પણ ટ્રાય કરી લઉં, પછી એને ઢાંકી દેવાનું। પછી એમાં પાણી નાખી લેવાનું, લસણની અંદર ફોટો અઠે કઠે ઘણા બનાવે પ્રોપર। અને શું કે ધાણા જીરું નાખવાનું, હેતક બધાને માપે માપે। શું નાખવાનું? ધૂળ કે મરચાં લાલ ઘોડા નાખવાનું કે પટડી નાખવાનું? પછી સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય ને એવો મરચાં નાખવાનું। ઘણા મારા જેવા મોરું ખાતા હોય, ઘણા બહુ ખાતા હોય, વધારે ખાતા હોય ને વધારે મરચાં નાખવાનું, ઓછા ખાતા હોય ને ઓછા નાખવાનું। જે હળદર નાખવાની થોડી ઘણી, મજા આવે એ પ્રમાણે। હા, એ ચમચી કેવી યાર હોડી છે, જોયું ને? જોઈ શકો છો તમે। મસ્ત તૈયાર થાય છે તીખા પુલાવ। મારી કચ્છી ભાષામાં તીખા ભાત કહેવાય, સુધરેલી ભાષામાં બોલીએ તેને પુલાવ કહેવાય। ખાઓ ક્યારેક યાર, તમે લોકો પણ ઘરે બનાવીને। ફૂલ રેસીપી તમને બતાવીશ, તો નાખી દીધું તમે લોકોને નાખું જોયું આવું છે। હા, કા બનાવે પણ આજે રવિવારે ને એટલે મોડું થઈ રહ્યું, ફરવા જાઉં ને એકચ્યુઅલી એવું છે ને। એને જ તક્કડ લાગે। આમ હજી દોડતું હે તો ઉકી કે હજી એમાં પાણી નાખીશ? ઓકે, મારાથી તો વધારે જ હોશિયાર છો। હલાવું આને તે નીચે બળવા દઉં, પછી એમ કહીશ પડેલા ભાત હું નહીં ખાઉં। પણ મિત્રો જો મજા આવશે। હું પણ આમ મને લાગે કારીગર થઈ જઈશ ધીમે ધીમે। પછી તમારે લઈ લેવાના છે ભાત તપેલીમાં। હે કેટલા લીધા? 1 ગ્લાસ એટલે તમારા બે હિસાબે લઈ લેવાના। એમાં નાખી દેવાનું ઠપકારો પાણી।
તમે ધોઈ નાખો એને ટકાટક, કચરો બધો સાફ થઈ જાય. તમે ગાળી પણ શકો છો, થોડું લોટ ગાળવાનો આવે ને એનાથી આ શું કે બરવા માંડ્યો હોય. થોડુંક ગેસ ધીમું કરી દેવાનું, બીજું શું બરોબર ને. તો રેસીપી તમારા માટે હું મહેનત કરું માર્યો કે તમે લોકો પણ તીખા ભાત બનાવતા શીખી જાઓ. મારે બીજું કાંઈ આમાં છે નહીં, આને અહીંયા કાઢી નાખ્યું પાણી જેવું ધોઈ નાખે બસ, પછી ભાત ભરી દેવાના, વાર્તા થઈ ગઈ પૂરી. હા આપણા તીખા ભાત થઈ ગયા રેડી, તીખા પુલાવ થઈ ગયા રેડી. આમાં ઘણા એમ કે છે પુલાવ જેવું લાગતું નથી, રૂબરૂ શાક બકાલો છે જાજે, પણ એવું નથી. એ એકદમ મસ્ત બની જાય ને એટલે હું તમને બતાવીશ કેવા બની જાય. બરોબર, ચકેડું કરી દીધું ચાલુ એટલે થઈ ગયું ફૂલે ફૂલ ઓન. હવે તમે જુઓ ખાલી એની મજા. રવિવારે ભાઈ ખાલી ભાત જ બને, બીજું કાંઈ નહીં. રવિવારે રજા, ભાત ખાઈને રખડી આવવાનું, તીખા પુલાવ ખાઈ, બીજું કાંઈ દાદું કાંઈ નહીં. શું કે રવિવારે જોર આવે ને, રવિવારે બધાને ટાઈમ જોતો એકચ્યુઅલી ફરવાનો. જો તમે જોઈ શકો છો ધીમે ધીમે કલર આવે છે ને. હવે શાકભાજી વચ્ચે ભાત વધારે લાગી રહ્યા, પાણી બળી જાય ધીમું ધીમું, એટલે ધીમી આંચ કરી દેવાની, ચકેડું ધીમું કરી દેવાનું, થોડીક વાર સંભાળતો રહેવાનું. પાણી બધું બળી જાય એટલે પાછું ઉતારી નાખવાનું. પછી થોડીક વાર આપણે એને રહેવા દઈશું, બરાબર. પછી સ્વાદ લઈએ. થઈ ગયા આપણા તીખા પુલાવ રેડી, રેડી ફોર ઇટ. હાલો થઈ ગયું જમવાનું રેડી. હાલો મિત્રો, ગરમા ગરમ હે, ઠરવા દેવા પડશે.